નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાર્થી મિત્રો આપણો સરસ મજાનો લેક્ચર અને સરસ મજાનું ચેપ્ટર એટલે કે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થાની જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, યસ આઈ એમ ફાઇન. તમે કેમ છો એવરીબડી? તો સન્ડે પછીનો જે વાર હોય છે એટલે કે આપણો પ્રિય સોમવાર, અને એમાં પણ આપણો પ્રિય વિષય બીએ. અને બીએ વિષય મને એવું લાગે છે કે હવે મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને કંઈક ઘણા એવા અંશે ખૂબ ઈઝી લાગી રહ્યો છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે દરરોજ વાંચન કરે છે, મુદ્દાની અલગ લિસ્ટ બનાવેલું છે અને અલગ લિસ્ટમાંથી મુદ્દાઓનું રિવિઝન કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, વરસાદી માહોલ છે, સરસ મજાનું ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ છે કર્મચારી વ્યવસ્થા. અને કર્મચારી વ્યવસ્થામાં જો આપણે વાત કરીએ તો ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી. કે કર્મચારી વ્યવસ્થામાં ભરતી, મેં કીધું તું જેમ દરિયામાં ભરતી આવે ને પાણી વધે, એમ ધંધાકીય એકમમાં ભરતી આવે એટલે કર્મચારીઓ વધે. અને બાળકો, મેં તમને એવું પણ કીધું હતું કે ભરતી એટલે કોઈ પણ કર્મચારીને ધંધે રાખી નથી લીધા, પણ નોકરી મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા છે આપણા ધંધામાં. ઓકે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો. શેના વિશે બાળકો આપણે ચર્ચા કરી હતી? ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો. અને એની ચાવી પણ જોઈ હતી કે આપણે પ્રતીક્ષા અબ કબ बढ़ती. તો પહેલો જ પોઈન્ટ હતો પ્રતીક્ષા યાદી. ઓકે. અલગ અલગ મુદ્દાઓની ચર્ચા આપણે કરી હતી. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. સાંભળો બાળક, ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં આપણે જોયું કે ધંધામાંથી જ કર્મચારીઓ મેળવવામાં આવે. પોતાના જ કર્મચારીઓને જાહેરાત કરવામાં આવે કે ભાઈબંધ દોસ્તાર મિત્રો કોઈ હોય, નોકરી જોતી હોય. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, ધંધામાંથી જ કર્મચારીઓ મેળવવામાં આવે તો એને કહેવાય આંતરિક પ્રાપ્તિ સ્થાનો. ઓકે. અને હવે જે આવે છે એ ધંધાના ગેટની બહારથી કર્મચારી મેળવવા. તો આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં ભરતી હતી, ભરતી સાથે બદલી હતી બાળકો. ઓકે. પ્રતીક્ષા યાદી હતી. ઘણા બધા પોઈન્ટ આપણે જોયા. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં આપણે ચર્ચા કરવાના છીએ ધંધાની બહારથી. સમજાય છે? ધંધાની બહારથી એટલે કહેવાય ને કે એક્સટર્નલ ફેક્ટર. ધંધાની બહારના જેટલા સોર્સિસ છે કે જ્યાંથી આપણને કર્મચારી મળી શકે તેમ છે, ત્યાંથી કર્મચારી મેળવવા, એને કહેવાય બાળકો ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. જોઈએ બાળકો, બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની સરસ મજાની ચાવી છે કે શેઠે રોજ મજૂર આગે ચાહે. જાદવ જેમિસર માટે આજે તો કાંઈ નથી લાવ્યો, પણ હા લાવતા હોઈએ તો અમે બંને ભાઈબંધ મિત્ર છીએ એટલે સાથે નાસ્તો કરી લેતા હોઈએ છીએ. પણ જેમ તમારી મમરા પાર્ટી હોય છે એમ અમારી પણ મમરા પાર્ટી જ હોય છે, એકદમ શુદ્ધ અને સાત્વિક. ઓકે. ચાલો હવે ધ્યાન આપશું અહીંયા. હા એમાં શું છે, હા લાવતા હોઈએ એટલે કોથળી ખખડે ને એટલે ભણકારો વાગે, પણ આજે જેમિસર સાથે રોન થઈ ગઈ કે કઈ નીકળું નહીં, કોથળી તો ખખડી એમ. ઓકે. ચાલો તો બસ સ્ટોપ. હવે અહીંયા ધ્યાન આપશું. હે મમરા પાર્ટી હોય, બીજું તો શું છે, શુદ્ધ અને સાત્વિક, પચવામાં હળવું, ખાવામાં ક્રંચી. હા.
અને સ્વાદિષ્ટ તો પાછું એમ કહેવાય કે આપણો મમરા તો શું છે, રાષ્ટ્રીય ખોરાક જાહેર કરીએ તો એ ઓછું પડે એટલો બધો પ્રતિષ્ઠિત છે, બરોબર ને બાળકો? હા, તમે જુઓ કયો એવો વિદ્યાર્થી હશે અથવા કયું એવું ઘર હશે ભારતમાં કે જે મમરા નહીં ખાતું હોય? એટલે એમ જોઈએ તો એ આપણો હા રાષ્ટ્રીય ખોરાક છે. હા, મમરા, નામ મમરા, પણ આ હા 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 એને ચાલો હવે પાછો મમરામાં નિબંધ નથી લખવો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાન તરફ આગળ વધીએ. બાળકો આને છે ને જરાક અલગ રીતે બોલશું, મતલબ શેઠે રોજ મજૂર આગે જાહે. હવે તળપદી ગુજરાતી ભાષામાં જશે ને એની જગ્યાએ આપણે જાહે લખ્યું, હે ને? ટીચર એમ પૂછે કે હાલો ભાઈ નીચે ડસ્ટર લેવા કોણ જાશે? એટલે આપણે એમ બોલીએ આ રઘુ જાહે, રઘુ જાહે આપણે એમ બોલીએ, જાશે એમ નહીં, જાહે. પછી શેઠે, શેઠે એટલે આપણે બોલશું શેઠ, બરોબર મનમાં. બાકી શેઠે તો શેઠ રોજ મજૂર આગે જાહે એટલે મજૂર પાસે જાહે, સમજાય છે? તો શેઠે રોજ મજૂર આગે જાહે, શેઠે રોજ મજૂર આગે જાહે એટલે શેઠને દરરોજ મજૂર પાસે જવું પડશે. હા, પ્યોર કાઠિયાવાડી ચાવી તમે જુઓ, શેઠે રોજ મજૂર આગે જાહે. ચાલો હવે એનો અર્થ સમજીએ બાળકો. તો ચાવી સરસ મજાની છે, યાદ રાખવાની છે. અર્થ છે કે જ્યારે ધંધાકીય એકમની બહારથી, હાલો આવી ગયું, એકમની બહારથી કર્મચારીની ભરતી કરવામાં આવે તો તેને ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કહે છે. જ્યારે ધંધાકીય એકમની બહારથી કર્મચારી મેળવવામાં આવે તો તેને ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કહે છે, સમજાય છે? તો જ્યારે ધંધાકીય એકમની બહારથી એટલે આઉટ ઓફ બિઝનેસ, બિઝનેસની બહાર, ધંધાની બહાર, બાહ્ય સ્ત્રોતમાંથી કર્મચારીઓ મેળવવામાં આવે, ભરતી કરવામાં આવે એટલે આપણે દેશી ભાષામાં લખીએ છીએ કે કર્મચારીઓ મેળવવામાં આવે તો તેને ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કહે છે. હવે બાળકો વન બાય વન જોઈએ. શેઠે રોજ મજૂર આગે જાહે. તો પેલું છે સે એટલે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. સાહેબ આ છે ને બહુ જૂનું છે પણ વર્તમાન યુગમાં એટલું લોકપ્રિય પણ છે. તમે એક શબ્દ જો સાંભળો હોય, પ્લેસમેન્ટ, યસ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. જોઈએ કઈ રીતે. પેલા હું તમને સમજાવી દઉં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતી આમાં કઈ રીતે કરવામાં આવે છે. બાળકો મોટી મોટી જે કંપની હોય ને એની હું જો તો વાત કરું, જેમ કે ગૂગલ કંપની છે, ટ્વિટર કંપની છે, ફેસબુક કંપની છે, ટાટા કંપની છે, રિલાયન્સ કંપની છે, આ બધી મોટી મોટી, અદાણી છે, આ બધી મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ શું કરે છે? સારા કર્મચારીઓ શોધવા માટે એ XYZ ઇન્સ્ટિટ્યૂટ, શૈક્ષણિક સંસ્થા જેને કહેવાય, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા, આવી શૈક્ષણિક સંસ્થાઓમાં દર વર્ષે પ્લેસમેન્ટ રાખે. કોનું પ્લેસમેન્ટ રાખે? એવા વિદ્યાર્થીઓનું કે જે હજુ પોતાના ભણતરના લાસ્ટ યરના છેલ્લા સેમેસ્ટરમાં છે. ઓકે, એટલે એને હજુ કહેવાય ને કે 4-5-6 મહિના ભણવાનું બાકી છે. જેમ કે IIM મેનેજમેન્ટનું સૌથી પ્રતિષ્ઠિત ક્ષેત્ર ભારતમાં ઇન્સ્ટિટ્યૂટ એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. પછી ટેકનિકલ ક્ષેત્રે લઈએ તો IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ઓકે, તો આવા પ્રતિષ્ઠિત, પછી DAICT છે, ધીરુભાઈ અંબાણી નેશનલ યુનિવર્સિટી, મતલબ છે આખી કોલેજ આઈટીની, સમજાય છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજ છે DIICT ગાંધીનગર. આવા મોટી મોટી જે કોલેજો છે બાળકો. પછી અમારા સુરતમાં છે SVNIT. આવી મોટી મોટી એન્જિનિયરિંગ ફર્સ્ટ નંબરના જે ઇન્સ્ટિટ્યુશન્સ છે ત્યાં આવી મોટી મોટી સંસ્થાઓ આવે છે. પહેલા તો એ કહી દો, આવા ઇન્સ્ટિટ્યૂટમાં બાળકો એવા વિદ્યાર્થીઓનું એડમિશન થયું હોય જે ખરેખર ખૂબ હોનહાર હોય, 12મા ધોરણમાં ખૂબ સારા એવા ટકાવારી લાવીને આવા ઇન્સ્ટિટ્યૂટમાં ટકાવારીના બેઝ પર એડમિશન લીધું હોય. સમજાય છે હું શું કહું છું તે?
હા કે ના? આવા ઇન્સ્ટિટ્યૂટમાં ટકાવારીના બેઝ પર શું લીધું હોય? એડમિશન. અને આવા હોનહાર જે વિદ્યાર્થીઓ છે તે ખરેખર ખૂબ સારું ભણી લેતા હોય છે. અને આવા ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ એક જ જગ્યાએથી સીધા મળી જાય. ઓલું કેવું થાય, કંપનીને માર્કેટમાંથી ટેલેન્ટ શોધવા જવું પડે, પણ આમાં એવું મતલબ કંપનીએ ના કરવું પડે. કોઈ એવા પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ એટલે ઇન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થીઓના જ્યારે બાળકો એડમિશન કર્યા હોય ને ત્યારે જ મેરિટ બેઝ પર એડમિશન કર્યા હોય. એટલે એમાં ભણી રહેલા બધા ઇન્ટેલિજન્ટ ટેલેન્ટેડ સ્ટુડન્ટ હોય છે. ડન થઈ ગયું. હવે આવી જગ્યાએ કંપની સીધું ટેબલ નાખે અને ત્યાં એ છોકરાઓના ઇન્ટરવ્યુ લે, નોલેજ તપાસે અને સીધું જ પેકેજ નક્કી કરી નોકરી આપી દી. સાહેબ, સ્ટાર્ટિંગ પેકેજ 12 લાખ 15 લાખના આપતા હોય છે. 12 લાખ એટલે મહિને 1 લાખ રૂપિયા પગાર થયો, સ્ટાર્ટિંગ પગાર. હજી તો કોઈ જાતનો અનુભવ નથી, કોઈ દિવસ કંપનીમાં ફ્લુએન્ટલી કામ પણ નથી કર્યું. આવા તમામ વિદ્યાર્થીઓને સીધી જ ભરતી મેળામાં નોકરી મળતી હોય છે. એને કહેવાય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતી. હવે તમે દર વખતે દરેક પોઈન્ટ પર પાછું એ વિચારવાનું ભૂલવાનું નથી કે આ બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે. જોઈ લો, શૈક્ષણિક સંસ્થા કઈ આપણા ધંધાની મેટર નથી, ધંધાની આંતરિક બાબત નથી, ધંધાની બહારની બાબત છે. ઓકે, તો આ પદ્ધતિ વર્તમાન યુગમાં ખૂબ જ લોકપ્રિય બનેલી છે. વ્યાવસાયિક શિક્ષણ આપતી કોલેજો, યુનિવર્સિટીઓ, ઇન્સ્ટિટ્યૂટ્સ એટલે કે સંસ્થાઓ પોતાના વિદ્યાર્થીઓ માટે ભરતી મેળા, મેળો ભરાણો હોય ને એક જ જગ્યાએ ઘણા બધા લોકો ભેગા થયા હોય, બરોબર, આવી રીતે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરતી હોય છે. ભરતી મેળા યોજે આ મોટી મોટી કોલેજો, યુનિવર્સિટીઓ, ઇન્સ્ટિટ્યૂટ. યસ, 3 ઇડિયટ્સમાં તમે જોયું છે ને, એ ભરતી મેળાનું એક ઉદાહરણ છે. એબ્સોલ્યુટલી. 3 ઇડિયટ્સમાં જે પેલો છે શરમન જોશી, જેનું નામ શું છે મૂવીમાં, નામ ભૂલાઈ ગયું. મૂવીમાં શું, રાજુ રસ્તોગી. તો આજે રાજુ રસ્તોગી છે એ નોકરી માટે જાય છે. બાળકો પોતાની પ્રોફાઇલ લઈને, હજુ એ લોકોની કોલેજ પૂરી નથી થઈ. અને પછી તમે જોવો છો કે સીનમાં એવું બતાવે છે કે કોલેજની ફાઇનલ યરની એક્ઝામ બાકી હોય છે અને ફાઇનલ એક્ઝામના પેપર એ લોકો લીક કરે છે. હે ને, એનો જે મિત્ર છે આમિર ખાન, પેપરનું સીલ તોડીને કમ્પ્લીટ પેપર બહાર કાઢીને આપે, એ જોતો નથી 2 નંબર. આવું આખું મૂવીમાં બતાવે છે. તો એ જે થાય છે પરીક્ષા પહેલા, એટલે લાસ્ટ યર પૂરું થાય પહેલા, એને કહેવાય ભરતી મેળો. ઓકે, તો પોતાના વિદ્યાર્થીઓ માટે ભરતી મેળાનું, કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરે છે. નોકરીદાતા, લ્યો, નોકરીદાતા એટલે વિવિધ કંપનીઓ પોતાની જરૂરિયાત મુજબના ઉમેદવારની પસંદગી કેમ્પસમાં રૂબરૂ મુલાકાત દ્વારા કરતી હોય છે. હાલો, જે નોકરીદાતા છે એટલે વિવિધ કંપનીઓ કે જેને કર્મચારીઓની જરૂર છે, તે પ્લેસમેન્ટ માટે આવે ત્યારે પોતાને જેવી જરૂર હોય ને એવા ઉમેદવારોની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યુ કરે, રૂબરૂ મુલાકાત, રૂબરૂ ઇન્ટરવ્યુ દ્વારા કરતા હોય છે. જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM. એક મિનિટ બાળકો. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ પ્લેસમેન્ટ કોઈ પણ કરી શકે બેટા. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હોય તો પણ પ્લેસમેન્ટ કરી શકે. ICAI માં પ્લેસમેન્ટ ના હોય. ICAI એક ઇન્સ્ટિટ્યૂટ છે બાળકો, પણ એમાં પ્લેસમેન્ટ ના હોય. બધાનો જ એમાં તો શું કહેવાય, CA બની જાય એટલે આપણી પાસે 2 ઓપ્શન હોય છે કે ભાઈ મારે પ્રેક્ટિસ કરવી, એટલે કે પોતાની ઓફિસ કરીને કામ કરવું, કે કોઈ કંપનીમાં નોકરી કરવી. ઓકે, હા. અને ઘણીવાર ઇન્સ્ટિટ્યૂટ પાસે એવું બનતું હોય કે ભાઈ કોઈ કંપની છે, એ ICAI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, આ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી સીધા ડેટા મેળવી લે. કે ભાઈ તમારી પાસે જેટલા CA થયેલા વિદ્યાર્થીઓ છે એનો ડેટા આપો, અને કંપની પછી એ લોકોનો સીધો સંપર્ક કરતા હોય, આવું બની શકે. તો 1 માર્ક્સમાં 2 પ્રશ્નો પૂછાય છે બાળકો. IIM નું પૂરું નામ અને IIT નું પૂરું નામ, ફૂલ ફોર્મ. IIM નું પૂરું નામ અહીંયા લખેલું જ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ઓકે, કોઈને ઇંગ્લિશમાં લખવું હોય તો પણ લખી શકે છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ
ઓફ મેનેજમેન્ટ. અને IIT નું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ઓકે. હા, અને જો બાળકો ઇંગ્લિશનો સ્પેલિંગ આવડતો હોય તો લખવાનું, નહીતર જો આ રીતેનું ઉચ્ચારણ લખી દેવાનું. બંને ડન થઈ ગયું. ચાલો, આને કહેવાય બાળકો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. શું કહેવાય? બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. 1 મિનિટ. બાળકો પોલ થતા નથી હમણાં, પણ જોઈ લો થાય છે કે નહીં. થતા હોય તો ઠીક છે, નહીતર આપણી રેલગાડી વળી પાછી આપણે પાટે ચડાવીએ. ચાલો, નથી થતા, ડોન્ટ વરી. હાલો, કોન્ટ્રાક્ટરો, ઠેકેદારો દ્વારા. કોન્ટ્રાક્ટર, હવે આ શબ્દ ગુજરાતીમાં એને ઠેકેદાર કહેવાય. ઓકે. હા, તમને ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભલે એડવાન્સમાં મેં કીધું હતું, અને અત્યારે કહી દઉં છું કે જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો, પ્રગતિના દરેક શિખરો સર કરો, એવી શુભેચ્છા. કોઈ લેક્ચરમાં ક્યારેક ટાઈમ વધશે તો હું તમને જીવનલક્ષી કેટલુંક માર્ગદર્શન આપવાની કોશિશ જરૂર કરીશ. અત્યારે તો હા, નકર ટોપિક બાકી રહી જશે, પણ કાંઈ વાંધો નહીં. જ્યારે સારું માર્ગદર્શન આપણે મળતું હોય ત્યારે ગુરુ પૂર્ણિમા જ છે એવું માનીને આપણે માર્ગદર્શનને ફોલો કરશું. ઓકે. બાકી તો અમારા આશીર્વાદ હંમેશા તમારી સાથે હોય છે. શિક્ષક હંમેશા એવું જ ઈચ્છતો હોય છે. એક માતા પિતા અને શિક્ષક, 3 વ્યક્તિ હંમેશા એવું જ ઈચ્છતા હોય છે કે પોતાના વિદ્યાર્થીઓ હંમેશા સારા રસ્તે જાય, વ્યસન મુક્ત રહે અને પ્રગતિના દરેક શિખરો સર કરે. ઓકે, ચાલો. હવે જોઈએ બાળકો, કોન્ટ્રાક્ટરો એટલે ઠેકેદાર દ્વારા. હવે પેલા કહી દો કોન્ટ્રાક્ટર એટલે શું બાળકો. કોન્ટ્રાક્ટર એટલે બાળકો એક મધ્યસ્થી વ્યક્તિ. સમજાય છે? એક મધ્યસ્થી વ્યક્તિ. તો આ પદ્ધતિ મુજબ ધંધાકીય એકમ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કામદારો પૂરો પાડવાનો કરાર થાય. હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું એટલે તમને કોન્ટ્રાક્ટર ખબર પડી જશે. સાહેબ, સમજો કે આ બાજુ છે ગવર્મેન્ટ, એટલે સરકાર. સાહેબ, રોડ રસ્તા બનાવવાનું કામ ખરેખર સરકારનું છે. હાલો, તો સરકારે છે ને એક રોડ બનાવવો છે બાળકો, અથવા એમ સમજો કે સરકારે બનાવવો છે બુલેટ ટ્રેનનો રૂટ. બરોબર. હાલો, તો સરકારે બુલેટ ટ્રેનનું કામકાજ બનાવવું છે, એટલે તમને કોન્ટ્રાક્ટર હમણાં ખબર પડી જશે. હવે બુલેટ ટ્રેનનું કામ તો ખૂબ મોટા પાયે કરવું પડે. હવે સરકાર પાસે એવા કર્મચારીઓ હોય કે જે બુલેટ ટ્રેનના બીમ બનાવી શકે, બુલેટ ટ્રેનનો મસ્ત બ્રિજ બનાવીને આગળ કામ વધારી શકે. સરકાર ક્યાં ગોતવા જાય? બોલો, નહીં. તો સરકાર શું કરશે બાળકો? આખે આખો કોન્ટ્રાક્ટ, એને કોન્ટ્રાક્ટ કહેવાય. બુલેટ ટ્રેન બનાવવા માટેનો કોને આપી દેશે? L&T કંપનીને, લાર્સન એન્ડ ટુર્બો કંપનીને આખે આખો કોન્ટ્રાક્ટ આપી દીધો. હવે સાહેબ, L&T નો તો ધંધો જ આ છે. મોટી મોટી મશીનરીઓ બનાવવાના, મોટા મોટા પ્રોજેક્ટો તૈયાર કરવાના. જેમ કે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, એ પણ L&T કંપનીએ બનાવેલું છે. આવા ખૂબ મોટા મોટા વિશાળકાય મહાન પ્રોજેક્ટો હાથ ધરવાનું કામ L&T નું છે. મોટા મોટા રસ્તાઓ બનાવવાના, મોટા મોટા હાઈવે બનાવવાના. એમ સરકારે L&T ને બુલેટ ટ્રેનનું કામ સોંપી દીધું. ડન થાય છે બાળકો? હવે સાહેબ, L&T વાળો છે ને, એ બુલેટ ટ્રેન બનાવવા માટેના જે મજૂરો, કર્મચારીઓ, આ બધું એની પાસે હશે. ઓકે, એની પાસે આખી લિંક હશે, કારણ કે એનો ધંધો જ આ છે. સમજાય છે બાળકો? હા કે ના? તો L&T આ કેસમાં શું બની જશે? કોન્ટ્રાક્ટર. ઓકે, અને
મજૂરો અને કર્મચારીઓ લાવીને L&T કંપની આખા બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પાર પાડશે અને ના બદલ સરકાર પાસેથી પેમેન્ટ વસૂલ કરશે. ક્લિયર થઈ ગયું? હજુ એક ઉદાહરણ આપું. તમે આવું સાંભળ્યું, કોન્ટ્રાક્ટર. સાહેબ, તમારે તમારા ઘરે મકાન બનાવવું હોય, બરોબર છે, તો મકાન બાંધકામ માટેનો તમારે એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાનો હોય. તમારે દરરોજ સવાર ઉઠીને માર્કેટમાં જઈને 20 મજૂરો શોધવા નથી જવાના, 20, 10, 15 કડિયા શોધવા નથી જવાના. એ આપણે નથી કરવાનું. આપણે તો કોઈ ચોક્કસ વ્યક્તિને શોધી લેવાનો અને એને કોન્ટ્રાક્ટ આપી દેવાનો. એ ચોક્કસ વ્યક્તિને જે આપણે શોધીએ ને એને કોન્ટ્રાક્ટર કહેવાય. હવે એ કોન્ટ્રાક્ટર શું કરશે બાળકો? એ કોન્ટ્રાક્ટર જેટલા મજૂરની જરૂર પડશે ને એ શોધીને આવશે. નહીં જરૂર પડે ના પાડશે, 5ની વધારે જરૂર પડશે તો લઈ આવશે. સ્લેબ ભરવાનો હોય ત્યારે 5 મજૂરની વધારે જરૂર પડે ત્યારે લઈ આવશે વધારે 5. એ બધું એને કરવાનું. મારે શું કરવાનું? તો મારે સાહેબ પૈસા કોન્ટ્રાક્ટરને આપવાના. સમજાય છે? અને કોન્ટ્રાક્ટર બાકીનો બધો વહીવટ, મજૂરોને કેટલા રૂપિયા આપવાના, એની પાસેથી કામ કઈ રીતે કઢાવવાનું, કામ એની પાસે કઈ રીતે લેવાનું, એ બધું એને કરવાનું. ક્લિયર થઈ ગયું? આને કોન્ટ્રાક્ટર કહેવાય. તો કોન્ટ્રાક્ટર એટલે ઠેકેદાર દ્વારા ભરતી. ઘણી વખત આપણા ધંધાકીય એકમમાં કર્મચારીની જરૂર હોય તો આપણે ખુદ બહાર શોધવા નહીં જવાનું. એક એવો કોન્ટ્રાક્ટર શોધી લેવાનો. તો એ તમે એમ કહો કોન્ટ્રાક્ટરને, તમે કહી દો કે ભાઈ 50 મજૂર જોઈએ છે, એટલે કોન્ટ્રાક્ટર 50 મજૂર શોધીને આપશે. તો કોન્ટ્રાક્ટર કર્મચારીઓ પૂરો પાડે આપણને. એનો જે કરાર થાય બાળકો, ઓકે, એ કરારને કહેવાય ઠેકેદાર સાથે કરેલો કરાર. તો ઠેકેદાર સાથે તમે કરાર કરો કે ભાઈ મારે દરરોજ 50 કર્મચારીની જરૂર છે. તો એક ઠેકેદારને મેં માર્કેટમાંથી શોધ્યો અને મેં કીધું ભાઈ દરરોજ 50 કર્મચારીની જરૂર છે. ઠેકેદાર કે મળી જશે. હવે દરરોજ 50 કર્મચારી પૂરા પાડવાની જવાબદારી ઠેકેદારની, કોન્ટ્રાક્ટરની. મારે ચિંતા કંઈ જ નહીં. એ દરરોજ સવાર 9 વાગે આવશે, 50 કર્મચારી લઈ આવશે. ક્લિયર? મારે કોન્ટ્રાક્ટરને પૈસા આપી દેવાના. એ 50 સાથે એને જે ડીલ કરી હોય એને ચૂકવી દેશે. સમજાણું? મને કોન્ટ્રાક્ટરે એમ કીધું કે એક કર્મચારીના 500 રૂપિયા અને 50 કર્મચારી આવે બાળકો, બરોબર, એટલે મારે 25,000 દઈ દેવાના દિવસના. ડન થાય છે? હા કે ના? હવે સમજો કે કોન્ટ્રાક્ટર એક મજૂરોને એવું કીધું છે હું 400 જ આપીશ, તો 100 કોન્ટ્રાક્ટરના. એ જે કરે તે મારે ડીલ કોની સાથે કરવાની? કોન્ટ્રાક્ટર સાથે. ચાલો, સમજાય છે બાળકો? ઠેકેદારો દ્વારા ભરતી. તો આ પદ્ધતિ મુજબ ધંધાકીય એકમ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે, જો આ ધંધાકીય એકમ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કામદાર પૂરો પાડવાનો કરાર થાય છે. કરાર શેનો થાય છે? કામદાર પૂરો પાડવા. હું એમ કહીશ કે ભાઈ મને દરરોજ 50 કામદાર પૂરા પાડવા પડશે, કે હા ઓકે, તો અમારા બંને વચ્ચે એક ડીલ થઈ બાળકો. દલાલનું પણ આવું જ કામ હોય. યસ, કોન્ટ્રાક્ટરો જુદા જુદા કાર્યોના કામદારોના સંપર્કમાં હોય છે. કોન્ટ્રાક્ટર છે ને બાળકો, ધંધો જ હોય, એ અલગ અલગ કામના મજૂરોના સંપર્કમાં હોય, એટલે તમે માગો ને એટલા મજૂરી ગોતીને આપે. તેઓ ધંધાકીય એકમને જરૂર પડે ત્યારે વાજબી ભાવે જરૂરિયાત મુજબના કામદારો પૂરા પાડે છે. અહીં મોટે ભાગે બિનકુશળ કામદારોને પૂરા પાડવાના હોય છે. સાહેબ, જ્યારે બિનકુશળ કર્મચારીની જરૂર હોય ને ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ભરતી થાય. મેં કીધું એમ. સમજાય છે? જેમ કે જો કોન્ટ્રાક્ટરો દ્વારા કામ પૂરો પાડવાના ઉદાહરણમાં બાંધકામ ઉદ્યોગ, જો મેં તમને કીધું મારે મકાનનું બાંધકામ કરવું છે, ખાણ ઉદ્યોગ, કોલસાની કે એવી ખાણ ખોદવાની હોય, તો એમાં તો બળ તાકાતવાળા મજૂરોની જરૂર પડે. સ્કિલ ન હોય તો ચાલે. સમજે? બિનકુશળ એટલે શું? આવડત ન હોય તો ચાલે. સમજો કે મારે ખાણ ખોદવી હોય, તો ખાણ ખોદવા માટે મારે પાવડીને કોદાળો ચલાવવાનો હોય, તો એમાં કોઈ આવડતની જરૂર નથી. સમજાય છે? હા કે ના? પછી તમે જુઓ કડિયા કામ છે, તો એમાં 2-3 મજૂર છે જેમાં આવડતની જરૂર પડે, પણ બાકીના જે મજૂર હોય એને તો રેતી તગારામાં ભરવાની, ઉપાડવાની, ઠલવવાની, તગારામાં ભરવાની, ઉપાડવાની, ઠલવવાની. આમાં કોઈ આવડતની જરૂર નથી, તો એને બિનકુશળ કહેવાય. ઓકે. પછી ચાના બગીચાઓ છે, તો ચાના બગીચાઓમાંથી પાંદડા તોડવાના હોય ચાના, એમાં કઈ આવડતની જરૂર નથી. આમ શેઢે કિનારીએ હૈલું જવાનું, પાંદડા તોડતું જવાનું. સમજાય છે? યસ ઓર નો? તો કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારો પૂરા પાડવાના ઉદાહરણમાં બાંધકામ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ અને ચાના બગીચાઓ વગેરેનો સમાવેશ થાય છે. બાળકો, ચાની સિઝન પાકી જાય, આપણા ગામડામાં એવું હોય, તમે જુઓ કપાસ, બરાબર કપાસના ફૂમકા
ઉઘડી ગયા હોય, હવે કપાસને વીણવો હશે પણ આપણી પાસે મજૂરો નથી, તો આપણે ગામમાં એવા 1 2 3 કોન્ટ્રાક્ટર હોય, એની સાથે કોન્ટ્રાક્ટ ડીલ કરવાનું, ભાઈ કાલે છે ને તું મને 15 મજૂર આપજે, એટલે ઓલો કે ઓકે, તો એ 15 મજૂર લાવવાની જવાબદારી એની, સવારે 15 લઈને આવે, 2 દિવસમાં કપાસ વીણી નાખ્યો. સમજ પડે છે? તો ખેતીમાં, બાંધકામ ઉદ્યોગમાં, ખાણ ઉદ્યોગમાં આવા બિનકુશળ કર્મચારીઓ મેળવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ભરતી કરવામાં આવે છે. ત્યાર પછી નંબર 3 આવે છે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. ઓકે, એન્જિનિયર ને કોન્ટ્રાક્ટર નો કહેવાય. એન્જિનિયર તો મજૂરો પાસે પ્લાન મુજબ કામ કરાવશે. સમજો, ઉદાહરણ તરીકે હું એન્જિનિયર છું, એક બિલ્ડિંગ બનાવવાનું છે, પણ બિલ્ડિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ બિલ્ડરને આપ્યો હોય, બિલ્ડરે કોઈ વ્યક્તિને આપ્યો હોય, એનું નામ હોય કોન્ટ્રાક્ટર. હવે કોન્ટ્રાક્ટરે મજૂરોને એવું લાવવાનું, મજૂરો આવશે એટલે હું એને પ્લાન ચીંધી દઈશ કે આ રીતે કામ કરવાનું છે, ખબર પડી ગઈ? બાકી કોન્ટ્રાક્ટરનું કામ મજૂરો લાવવાનું છે. તમારે ખાલી દેશી શબ્દ યાદ રાખવાનો. ઠેકેદાર કોને કહેવાય? મજૂરો લાવી આપે ને એને, તમે માગો એટલા મજૂર ગોતીને આપે ઠેકેદાર. ઓકે, અને એન્જિનિયર તો પ્લાન મુજબ કામ કરાવડાવે, માપ સાઇઝ પ્રમાણે મજૂરોને કહે છે જો અહીંથી આટલું માપીને આ દિવાલ આટલી કરવાની છે, એ એન્જિનિયર. ડન? ચાલો, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. તો બાળકો, રોજગાર આપનાર એક એવી કચેરીઓ છે, સરકારી કચેરીઓ. તો ખાનગી કચેરીઓ પણ હોય, જેમ કે સરકારી તેમજ ખાનગી રોજગાર વિનિમય કચેરીઓ રોજગાર ઈચ્છતા ઉમેદવારોના, સાહેબ રોજગાર ઈચ્છતા ઉમેદવારો એટલે જે લોકોને નોકરીની જરૂર છે તેવા ઉમેદવારોના નામ, સરનામા, શૈક્ષણિક લાયકાત એટલે પોતાનું એજ્યુકેશન, અનુભવ એટલે એક્સપિરિયન્સ, કામ જૂનો જગ્યાએ જે કામ કર્યું એને કેટલો અનુભવ છે, વગેરેની નોંધણી કરતા હોય છે. સાહેબ આ કચેરીઓનું કામ શું ખબર? કે જે લોકો નોકરી મેળવવા ઈચ્છે છે આવા લોકોના નામ, સરનામા, શૈક્ષણિક લાયકાત, તેનો અનુભવ વગેરેની નોંધણી કરતા હોય છે. જે એકમને ચોક્કસ લાયકાત ધરાવતા ઉમેદવારની જરૂર પડે ત્યારે આવી કચેરીઓનો જરૂરથી સંપર્ક કરતા હોય છે અને લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી મેળવે. શું હું તમને સમજાવી દઉં આમાં શું હોય? પછી તમે વાંચશો એટલે સીધું સમજાશે. સાહેબ એક એવી કચેરી હોય, હું તમને કહું કે અમારે સુરતમાં એક કોલેજ હતી, કોલેજ વાળા બહુ મસ્ત કામ કરતા. બાળકો કામ શું કરતા ખબર? પોતાના જે સ્ટુડન્ટ હોય ને, જે કોલેજ કરતા હોય, તો ટીવાય ના વર્ષમાં હોય એટલે કોલેજના 3જા વર્ષમાં, 3જા વર્ષ પછી કેવું હોય, ઘણા માસ્ટર ડિગ્રી કરે ને ઘણાને એમ થાય કે હવે આપણે નોકરીએ ધંધે લાગી જવું, ઘરની પરિસ્થિતિ આ તે નાના મોટા જે પ્રોબ્લેમ હોય એને કારણે, તો એ કોલેજ શું કરતી ખબર? રોજગાર વિનિમય કચેરીમાં બધા સ્ટુડન્ટને એડ્રેસ આપીને વિનિમય કચેરીમાં જઈને વિદ્યાર્થી મિત્રો એની નોંધણી કરાવવા માટે મોકલતા. જેમ કે અમારે અહીંયા છે બહુમાળી, જે છે બહુમાળી એ બિલ્ડિંગ કરીને છે જ્યાં બધા સરકારી કામકાજ થાય, ત્યાં રોજગાર વિનિમય કચેરી છે. એ કચેરીએ બધાને એડ્રેસ આપીને મોકલે, એટલે સ્ટુડન્ટ લોકો ત્યાં જઈને પોતાનું નામ, પોતાનું શૈક્ષણિક લાયકાત અને આ બધું ત્યાં નોંધાવે. પોતા કઈ ફિલ્ડમાં છે, જેમ કે બીકોમ છે, બીબીએ છે, એલએલબી છે, બીસીએ કર્યું છે, બરોબર? તો તમે ત્યાં જઈને લખાવો બીસીએ એટલે કમ્પ્યુટરનું નો, એ લોકો સમજી ગયા આ કમ્પ્યુટર વાળો છે. તમે ત્યાં જઈને લખાવો બીબીએ કરું છું, એને ખબર પડી ગયા મેનેજમેન્ટ વાળો છે. સમજાય છે? હા કે ના? તો વિદ્યાર્થી મિત્રો આવા લોકોની કચેરીએ નોંધણી કરવામાં આવે. સમજો હવે કોઈ કંપનીને કર્મચારીઓની જરૂર છે, કોઈ એવી આઈટી સેક્ટરની કંપની છે અને કમ્પ્યુટરના જાણકાર લોકોની જરૂર છે, તો એ લોકો શું કરશે ખબર? આ વિનિમય કચેરીનો સીધો સંપર્ક કરશે અને વિનિમય કચેરીને ફોન કરીને કહેશે કે ભાઈ મારે કમ્પ્યુટરના જાણકાર લોકોની જરૂર છે, તમારી પાસેથી મળી જશે? હા હા, અમારી પાસે આખું મોટું લિસ્ટ છે, બીસીએ કરતા હોય, બીએસસી, એમએસસી, આઈટી કરતા હોય, બધા કમ્પ્યુટરના જાણકાર હોય. હા, અમારી પાસે આખું લિસ્ટ છે. ન્યાની પાસેથી આખું લિસ્ટ મંગાવી લે, પછી 1 બાય 1 ઇન્ટરવ્યુ માટે એ લોકોને કોલ કરશે, એમાંથી જે જરૂર પડે એ પ્રમાણે લોકોને સિલેક્ટ કરશે. આવી રીતે પણ બાહ્ય રીતે કર્મચારીઓ મેળવવામાં આવતા હોય છે. મજૂર સંઘ દ્વારા, સાહેબ મજૂર સંઘો એટલે એને કહેવાય એસોસિએશન. મજૂરોનું આખું સંઘ હોય, યુનિયન જેને કહેવાય. સમજાય છે? અમારી માંગે પૂરી કરો, યુનિયન. તમે જુઓ, એક જ ફેક્ટરીના 5-5 હજાર કર્મચારીઓ એક સાથે હડતાલ કઈ રીતે કરી શકે? એ લોકોનું યુનિયન હોય ને ત્યારે, નહીતર 5 લોકો ભેગા કરવા મુશ્કેલ થઈ જાય છે અત્યારના યુગમાં. અને 5000 લોકો એક સાથે સ્ટ્રાઇક પાડી દે છે,
ધંધામાં કામ કરવાનું બંધ કરી દે છે પોતાની માંગને સંતોષવા માટે, તો એ શેના દ્વારા થાય છે? મજૂર સંઘો દ્વારા. એસોસિએશન એટલે એક પ્રકારનું મંડળ, એક પ્રકારનું સંઘ અને એક પ્રકારનું એવું જૂથ કે જ્યાં એક જ કક્ષાના બધા લોકો ભેગા થાય અને પોતાના હિત માટે ચર્ચા કરે. મજૂર સંઘ. તો સાહેબ મજૂર સંઘનો એક લીડર હોય. એ લીડર છે ને બધું જેટલા મજૂર હોય ને એનો ડેટા રાખે. ઓકે. અને એ મજૂર સંઘનું કામ શું? સમજો કે ભાઈ કયા કર્મચારી કઈ કંપનીમાં નોકરી કરે છે અથવા કયા કર્મચારીને છૂટા કરી દેવામાં આવે, બધાનું લિસ્ટ એની પાસે હોય. તો આજ હું જો મજૂર સંઘ પાસે જાઉં ને એમ કહું કે ભાઈ મારે કર્મચારીની જરૂર છે, એટલે છૂટા થયેલા અથવા બેરોજગાર કર્મચારીઓનું લિસ્ટ કાઢીને મને આપી દે કે આને 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 આટલાને બોલાવો. આને કહેવાય બાહ્ય ભરતી. તો કેટલીક વાર કેટલાક મજૂર સંઘો ધંધાકીય એકમના કામદારોની સભ્ય તરીકે નોંધણી કરતા હોય છે. તો આવા મજૂર સંઘો શું કરે? જે ધંધાકીય એકમ હોય એના જે કર્મચારી હોય બાળકો, એની સભ્ય તરીકે, મેમ્બર તરીકે નોંધણી કરે. મજૂર સંઘનું આપણે સભ્ય બનવું પડે. જેમ કે હું એમ કહું કે અમારે અહીંયા ક્લાસીસ એસોસિએશન હોય. ક્લાસીસ એસોસિએશન એટલે શું? જેમ કે અમારા આખા સુરતના જેટલા ક્લાસીસ હોય ને એ એક સંઘ નીચે એનું રજીસ્ટ્રેશન થયું હોય, એના મેમ્બર બન્યા હોય. ઓકે. તો સમજો ક્લાસીસ ઉપર કોઈ આફત આવી પડે એટલે બધા સભ્યો ભેગા થઈ જાય. બીજો એનો ફાયદો શું? તો એ એસોસિએશનનું એક આખું ગ્રુપ બન્યું હોય, જેથી ખબર પડે કે કોઈ ટીચરો લખે એમાં કે હાલો ભાઈ આ વિષયની શિક્ષકની જગ્યા આ એરિયામાં ખાલી છે, અથવા સ્કૂલવાળા એમાં જો સમજો કોઈ સ્કૂલવાળાને શિક્ષકની જરૂર હોય તો એ એસોસિએશનનું ગ્રુપ હોય ને એમાં મેસેજ નાખશે. મેસેજ શું નાખશે કે ભાઈ વરાછા વિસ્તારની XYZ સ્કૂલમાં અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ, SP ના વિષય શિક્ષકની જરૂર છે. બરોબર. જે લોકો ઈચ્છતા હોય તે આ સમયાંતરે રૂબરૂ આવીને મળે. લ્યો બોલો, આવી રીતે પણ ભરતી મળી જાય. આપણે તો મીન્સ કર્મચારીઓ જોઈએ છે. તો એક મેસેજ નાખ્યો તો જેને અકાઉન્ટ વાળાને જો કોઈ નવરું હશે તો સીધા એ સ્કૂલમાં સંપર્ક કરશે. BA વાળા કોઈ નવરા હશે સીધા સ્કૂલમાં સંપર્ક કરશે. સમજાય છે? આ કે ના? એ એસોસિએશન કહેવાય, એને સંઘ કહેવાય. ધંધાકીય એકમમાં ઘટતા અથવા અન્ય કારણોસર કામદારોને છૂટા કરવામાં આવે. જોઈ લો, ઘણી વખત ધંધાકીય એકમમાં તેજી, મંદી આવી જાય, રિસેશન. અત્યારે અમારા સુરતમાં એવો જ માહોલ છે. હીરામાં બહુ મોટી મંદી ચાલી રહી છે. તો ઘણા બધા કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે. તે જ પ્રમાણે કામ વધતા આવા મજૂર સંઘો દ્વારા કામદારો કામની ભરતી કરવામાં આવે. જો હવે ધંધાકીય એકમમાં કામ ઘટે બાળકો, હવે કામ જ નથી તો સ્વાભાવિક છે ધંધો કઈ કર્મચારીઓને બેઠો પગાર તો આપવાના નથી, તો નથી જરૂરી કર્મચારીઓને છૂટા કરશે. અને જો કામ વધુ હશે તો મજૂર સંઘો દ્વારા આપણે શું કરશું? કર્મચારીઓની ભરતી કરશું. જેમ કે કાપડ ઉદ્યોગો તેમજ ખાણ ઉદ્યોગોમાં મજૂર સંઘો દ્વારા નિમણૂક કરવામાં આવતા હોય છે. કાપડનો ઉદ્યોગ હોય કે ખાણનો ઉદ્યોગ હોય એમાં કર્મચારીઓની જરૂર હોય એટલે મજૂર સંઘ રાખેલા હોય. આ મજૂર સંઘનો સંપર્ક કરો એટલે તમને જે બેરોજગાર કર્મચારીઓ છે એનું લિસ્ટ તમને મળી જાય. આધુનિક પદ્ધતિ, લેટેસ્ટ, ઓનલાઈન દ્વારા. આ પદ્ધતિ ભણેલ ગણેલ વર્ગ માટે છે, એજ્યુકેટેડ વર્ગ માટે છે. તમને અહીંયા જો આ વેબસાઇટ દેખાય છે, આમાં લિંક્ડઇનમાં તમે જઈને ઘણી બધી નોકરીઓ એક્સપ્લોર કરી શકો છો. ઓકે. ઇન્ટરવ્યુ ઓનલાઈન આપી શકો. ઓનલાઈન ઇન્ટરવ્યુ સાહેબ ઇન્ટરવ્યુ ઓનલાઈન થાય બાળકો. કહેવાય ને વિડીયો કોલના મારફતે તમારો આખું ઇન્ટરવ્યુ થઈ જાય, સિલેક્ટ થઈ જાઓ, ઓફર લેટરે આવી જાય ને પગાર ને બધું ઓનલાઈન નક્કી થાય. જે દિવસે તમને એમ કે ભાઈ ઓગસ્ટ મહિનાની 1લી તારીખે નોકરી આવજો, તે દી જઈને ટપકવાનું પૂરું. સમજાય છે? હા કે ના? ઓકે. તો જો વર્તમાન યુગમાં એજન્સીઓ દ્વારા પોતાની વેબસાઇટ પર સંભવિત ઉમેદવારોની વિગતો નોંધવામાં આવે છે. તો સાહેબ આ લિંક્ડઇન છે ને, આ એક એવી એજન્સી છે, પોતાની એક વેબસાઇટ છે સાહેબ. આમાં તમે પણ જઈને લોગિન કરી શકો છો. સમજાય છે? આમાં જઈને આપણે લોગિન કરીને આપણું રજીસ્ટ્રેશન કરી દેવાનું. હવે આમાં રજીસ્ટ્રેશન કરશો, જો હું તમને આખી પ્રોસેસ સમજાવું ઓનલાઈન જોબ માટે. હા, આનાથી જોબ તમને આમાં તમારું લિસ્ટ જાય. સમજો, આખી મેટર સમજો. તમારે નોકરીની જરૂર છે, તમે આમાં રજીસ્ટ્રેશન કર્યું એટલે રજીસ્ટ્રેશનનું ફોર્મ આવશે ને, એમાં તમારું નામ,
તમારી લાયકાત, એજ્યુકેશન ક્વોલિફિકેશન, તમારો એક્સપિરિયન્સ, પછી તમારા વિવિધ સર્ટિફિકેટ, આ બધું તમારામાં કોઈ પણ જાતના શંકા વગર અપલોડ કરી દેવાનું. થઈ ગયું. હવે આ લોકો એ લિસ્ટ રેડી રાખશે. હવે કોઈ પણ કંપનીને નોકરી માટે કર્મચારીઓની જરૂર છે અને લિંક્ડઇનનો સંપર્ક કરશે એટલે એ લોકો આપણો ડેટા એને આપશે. સમજાય છે? આ ઓના જેવું છે ઓલું, આ શું કહેવાય, લગ્ન માટેની કઈ વેબસાઇટ આવે છે ઓનલાઈન મેરેજ? હા, શાદી.com. જો એમાં આવું જ હોય. નથી થતું બિચારાઓનું, બરોબર છે? હા, તો એ શું કરશે? શાદી.com માં રજીસ્ટ્રેશન કરશે. હવે એમાં એનું નામ ને એનું ઘરનું સરનામું ને એની પાસે એનો ફોટો ને બધું એમાં લખવામાં આવશે. એને શોખ કેવા કેવા છે, એ કઈ કંપનીમાં નોકરી, બધું લખવામાં આવશે. હવે જે વ્યક્તિ અન્ય સામેથી કોઈ એક વ્યક્તિ એવો છે કે એનું નથી થતું, તો એ માર્કેટમાં ગોતે છે, સગા સંબંધીમાં ભેગું નથી થતું, એને શાદી.com સર્ચ કર્યું અને રજીસ્ટ્રેશન માર્યું. લ્યો, ઓનલાઈન બેયને હામે ભગવાને ગોઠવી દીધું છે કે નહીં? હે ને? તો એવી જ રીતે નોકરી હામે ગોઠવી દે. કોનું? તો સમજો મારે નોકરી જોતી હોય ને કંપનીને નોકરિયાત કર્મચારીની જરૂર છે, તો અમે બંને એક જ જગ્યાનો સંપર્ક કરશું. કોનો? લિંક્ડઇનનો. આઈડિયા આવ્યો? તો હું પણ અહીંયા રજીસ્ટ્રેશન કરીશ, કંપની પણ અહીંયા રજીસ્ટ્રેશન કરશે. હું અહીંયા નોકરી મેળવવા માટે રજીસ્ટ્રેશન કરીશ ને કંપની અહીંયા કર્મચારી મેળવવા માટે રજીસ્ટ્રેશન કરશે. સમજાય છે? ડન થાય છે? યસ ઓર નો? ઓકે. તો વર્તમાન યુગમાં એજન્સીઓ દ્વારા પોતાની વેબસાઇટ પર, આ વેબસાઇટ છે, સંભવિત ઉમેદવારોની વિગતો નોંધવામાં આવે છે. હવે તો અરજી જ નહીં પરંતુ પરીક્ષા, તેનું પરિણામ અને નિમણૂક પણ ઓનલાઈન થઈ જાય છે. મેં કીધું એમ સાહેબ, હવે ખાલી તમારી એપ્લિકેશન, બાયોડેટા ખાલી ઓનલાઈન મૂકવાની જરૂર નથી. પરીક્ષા એ ઓનલાઈન લેવાય જાય, તમારું સિલેક્શન એ ઓનલાઈન થઈ જાય, એનું પરીક્ષા લીધી હોય એનું રિઝલ્ટ એ ઓનલાઈન આવે અને ઓફર લેટર એ ઓનલાઈન આવી જાય. સમજાય છે? શિક્ષિત તેમજ કુશળ કર્મચારીઓની ભરતી કરવા માટેનું આ યોગ્ય પ્રાપ્તિ સ્થાન છે. એક ગુણનો પ્રશ્ન છે. શિક્ષિત એટલે ભણેલા અને કુશળ, સ્કિલ બેઝ કર્મચારીઓની ભરતી કરવી હોય તો બેસ્ટ પ્રાપ્તિ સ્થાન કયું છે? આધુનિક પદ્ધતિ, જેને કહેવાય ઓનલાઈન માધ્યમ. સમજાય છે? હા કે ના? પછી આવે છે, જો આ છે ને ઓજસ, તમારે સરકારી ભરતી હોય કે પ્રાઇવેટ, આમાં બધી ભરતીની બધી ડિટેલ આમાં હોય આ વેબસાઇટમાં. જો તમે આજે સર્ચ કરશો તો www.ojasbharti.in આ વેબસાઇટ પર સર્ચ કરશો એટલે ક્યાં ક્યાં આખા ગુજરાતમાં ભરતી ખાલી છે, જગ્યા ખાલી છે, એ તમને જોવા મળે. પછી તમારે એમાં અપ્લાય કરવાનું. અપ્લાય કરો એટલે ફોર્મ આવે, ફોર્મ ભરીને તમારા ડોક્યુમેન્ટ ડિટેલ નાખીને ફી ભરીને રેડી કરી દેવાનું. એ લોકો આપણી એપ્લિકેશન વાંચશે અને જરૂર હશે તો આપણો કોન્ટેક્ટ કરશે. ગ્રુપમાં મેસેજ નહીં આવે, આમાં તમારું આખું લોગિન આઈડી જ બની જાય, રજીસ્ટ્રેશન. ઓકે, તમે એની ટાઈમ જોઈ શકો કે ક્યારે પરીક્ષા છે. હાલો, મેં ભરતીનું ફોર્મ ભરી દીધું. જો અહીં છે નિયામક શ્રી તબીબી શિક્ષણની જગ્યા ખાલી છે, 2 જગ્યા ખાલી છે, તો મેં ફોર્મ ભરી દીધું. હવે એની એક્ઝામ આવશે, એક્ઝામની તારીખ આમાં ડિક્લેર થાય, એ તારીખે હું એક્ઝામ આપીશ. એનું રિઝલ્ટ પણ આ જ વેબસાઇટમાં આવી જશે. રિઝલ્ટ આવશે એટલે સિલેક્શન કયા રાજ્યમાં ક્યાં કેવી રીતે થયું બધું આમાં આવી જશે. ઓકે, ચાલો. ગેટ પર ભરતી. સાહેબ, મેં કીધું જ છે તમને, સમજો આ મારી છે ને ડેરીડોન આઈસ્ક્રીમની દુકાન છે. બાળકો, એકદમ મસ્ત દેશી શેપમાં બનાવેલી છે ડેરીડોન આઈસ્ક્રીમ. જોઈ લો, છે આપણું છે ડેરીડોન આઈસ્ક્રીમ. સાહેબ, મારે કર્મચારીઓની જરૂર છે, 5 કર્મચારીઓની જરૂર છે, 2 મેલ સ્ટાફની જરૂર, 3 મેલ સ્ટાફની જરૂર છે અને 2 ફિમેલ સ્ટાફની જરૂર છે આઈસ્ક્રીમ સર્વ કરવા માટે. ઓકે, જે કસ્ટમર આવે ને આઈસ્ક્રીમ પીરસવા માટે. હાલો, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો શું થાય છે સાંભળો.
મેં છે ને એનો દરવાજો હતો ને, દરવાજો એની બહાર આવી રીતે બેનર મારી દીધું, સ્ટાફની જરૂર છે, 3 મેલ સ્ટાફ અને 2 ફિમેલ સ્ટાફ. જરૂરિયાતવાળા લોકોએ 9924444540 પર કોન્ટેક્ટ કરવો. જે લોકોને નોકરીની જરૂરિયાત છે તેણે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે પણ આવી શકે છે. ઓકે, ચાલો. તો બાળકો, આ ડેરીડોન આઈસ્ક્રીમની દુકાન છે. આને કહેવાય બાળકો ગેટ પર ભરતી. આઈડિયા આવ્યો? ગેટ પર ભરતી એટલે શું? એક મોટું બેનર મારી દેવામાં આવે અને લખી દેવામાં આવે કે એ ભાઈ, અમને કર્મચારીઓની જરૂર છે, આવી જાઓ. જેને જરૂર હશે જે કર્મચારીને, એ દરવાજો ખોલીને અંદર જાય. નહીં જરૂર હોય એ પણ દરવાજો ખોલીને અંદર જાય, પણ આઈસ્ક્રીમ ખાઈને બહાર આવશે. હાલો, સમજાય છે? હા કે ના? હા. જેને નોકરીની નહીં જરૂર હોય એ અંદર શું કામ જાય? અને આઈસ્ક્રીમની જરૂર હશે. હાલો, કાંઈક તો જરૂર હશે તો અંદર વ્યક્તિ જશે. અને જેને આઈસ્ક્રીમની જરૂર નહીં હોય એને નોકરીની જરૂર હશે. ઓકે, અને ડીલ થશે, વાત થશે દુકાનદાર સાથે. ઓકે, એને એમ ઠીક લાગશે તો નોકરી આપી દેશે. તો ગેટ પર ભરતી. આ પદ્ધતિ રોજબરોજના કામદારો માટે વધુ ઉપયોગી છે. રોજબરોજના કામદારો માટે વધુ ઉપયોગી છે એટલે જે કામદારો રોજબરોજના રોજિંદા કામ કરતા હોય એના માટે. તમે જો, અમારે છે ને બાળકો મજૂર માર્કેટ ભરાય છે, 2-3 જગ્યાએ ભરાય. કાપોદરા ભરાય છે, અહીંયા સાવલિયા સર્કલ પાસે ભરાય છે. મજૂર માર્કેટ શું હોય? દરરોજ મજૂર ત્યાં ભેગા થાય. જેને જેટલા મજૂરોની જરૂર હોય ને એટલા મજૂર ત્યાંથી લઈ જાય. પણ ઘણી વખત શું થાય બાળકો, ધંધાકીય એકમને રોજબરોજના કામદારો ની જરૂર હોય, અથવા તો સ્ટાફ, કાયમી સ્ટાફની પણ જરૂર હોય. તો આ શબ્દ ચોપડીવાળાએ લખ્યો છે પણ મને અયોગ્ય લાગે છે. કારણ કે ગેટ પર ભરતી એટલે એવું ન હોય 5 દિવસ ને 10 દિવસ ને 15 દિવસ કર્મચારી જોતા હોય, એમ નહીં. કાયમી ધોરણે જોતા હોય, 5-6 મહિના, વર્ષ, 2 વર્ષ માટે જોતા હોય. તો આવા ધંધાકીય એકમના દરવાજા પર કામદારોની જરૂરિયાત અને કામ અંગેની જાણકારીનું બોર્ડ મૂકવામાં આવે છે. આ બોર્ડ એટલે બેનર છે. 3 કામદારો મેલ અને 2 ફિમેલની જરૂર છે. શેના માટે જરૂર છે? આઈસ્ક્રીમમાં આઈસ્ક્રીમ સર્વ કરવા માટે. સિમ્પલ. ઢોસાવાળા હોય તો એ બોર્ડ મારે, કર્મચારીઓની જરૂર છે. શેના માટે? ઢોસો સર્વ કરવા માટે. સમજાય છે? ડન. આને કહેવાય ગેટ પર ભરતી, દરવાજા પર બોર્ડ મારવાનું. અને જાહેરાત તો શ્રેષ્ઠ, એકદમ આધુનિક માધ્યમ. જોઈ લ્યો, અહીંયા ન્યૂઝ છે. ઘણા લોકો ન્યૂઝ વાંચીને પણ નોકરીઓ મેળવી લેતા હોય છે. ઓકે, આખું પેપરમાં એક આખું પાનું હોય ક્યાં ક્યાં નોકરી ખાલી છે. તો અહીં ધંધાકીય એકમ દ્વારા વર્તમાન પત્રો, ધંધાકીય મેગેઝીનો, વિશિષ્ટ વ્યવસાયના મેગેઝીનોમાં જાહેરાત આપીને અરજીઓ મંગાવવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપરમાં કે મેગેઝિન્સ, ઓલી મેગેઝિન્સ એટલે નાની નાની ચોપડીઓ આવે ને, પૂર્તિ ટાઈપ, એને મેગેઝિન્સ કહેવાય. આવા વિશિષ્ટ ધંધાકીય મેગેઝિન પણ આવે છે. હા, તમને આઈડિયા ન હોય, લાઇબ્રેરીમાં તમે જાઓ ને તો આવા બધા મેગેઝિન્સ તમને મળી રહે. આપને ખાલી ન્યૂઝપેપરનો જ ખ્યાલ હોય, પણ આવા મેગેઝિન, વ્યાવસાયિક મેગેઝિનો આવે, એમાં કઈ કઈ જગ્યાએ કેટલી નોકરી ખાલી છે બધી ડિટેલ હોય છે. ઉપરાંત ટેલિવિઝન, રેડિયો, ઇન્ટરનેટ તેમજ વેબસાઇટ પરથી પણ જાહેરાત કરી શકાય છે. તમે ટીવીમાં, ઇન્ટરનેટના માધ્યમથી, સોશિયલ મીડિયા તમે જુઓ કેટલું પાવરફુલ છે. ફેસબુકમાં કેમ્પેન ચલાવો, ઇન્સ્ટામાં કેમ્પેન ચલાવો, બરોબર છે બાળકો, વોટ્સએપમાં કેમ્પેન ચલાવો કર્મચારીઓ મેળવવા માટે. જ્યાં જુઓ ત્યાં તમે ફોટા શેર કરી દો, કર્મચારીની જરૂર છે, ક્યાંકથી તમને મળી જ જાય. ઓકે, તો અસરકારક ભરતી માટેની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે, પણ ખર્ચાળ છે. તો ભરતીની કઈ પદ્ધતિ ખર્ચાળ છે? તો જાહેરાત દ્વારા. 1 ગુણ થઈ ગયું. ખર્ચાળ અને પાછી શ્રેષ્ઠ. શ્રેષ્ઠ એટલે બહુ જ કાર્યક્ષમ છે જાહેરાતની પદ્ધતિ. અહીં દૂરના સ્થળોએથી મોટી સંખ્યામાં ઓનલાઈન અરજીઓ પણ મંગાવી શકાય છે. ઓનલાઈનના માધ્યમથી દૂરના સ્થળોએથી પણ ખૂબ મોટી સંખ્યામાં અરજીઓ આપણે મંગાવી શકતા હોત. તો વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પોઈન્ટ આપણે જોયા એ દરેક પોઈન્ટમાં બાહ્ય સ્ત્રોત, આ બધા બાહ્ય સ્ત્રોત છે. જાહેરાત કરો એટલે ધંધાની બહાર જઈને આપણે એડવર્ટાઇઝમેન્ટ કરવાની છે, ત્યાંથી આપણે કર્મચારીઓ મેળવવાના છે. આવા બાહ્ય સ્ત્રોતમાંથી, બાહ્ય સોર્સમાંથી કર્મચારીઓ મેળવવા એને કહેવાય બાળકો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો
ભરતીનો અર્થ અને તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વ્યવસ્થિત સમજીને મોઢે કરવાના રહેશે. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાના છે આવતા લેક્ચરમાં પસંદગીની પ્રક્રિયા વિધિ. ઓકે, વિધિ એટલે પ્રક્રિયા જે હંમેશા ક્રમમાં હોય છે. તો ફરીથી આવતીકાલે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.